રાજકોટમાં મેયરના આદેશ બાદ આરોગ્ય વિભાગનો સપાટો. સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. રાજકોટના પ્રખ્યાત બાલાજી થાળમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 360 રૂપિયાની થાળી પીરસતા બાલાજી થાળમાં ગંભીર બેદરકારી. લોટમાંથી નથી નીકળ્યા, એ સ્ટોરમાં છે. લોટમાં અંદર હતા. એની જે એમાં સાહેબ મારી વાત સાંભળો કે બહારથી જે માલ આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જાય, બરાબર છે. એ સ્ટોરમાં ગયા પછી આ લોકો ડેલી યુઝમાં જ્યારે લેતા હોય કે બીજે દિવસે ચેક કરતા હોય કે જ્યારે કિચનની અંદર જે માલ આવે તો એ સાફ સૂફ થઈને જ આવે. ચોખામાં પણ ધનેડા છે. ના, ચોખામાં નથી નીકળ્યા. વિડીયો છે, અમારી પાસે વિડીયો છે. ચોખામાં ધનેડા છે, વિડીયો તમને. એટલે ટૂંકમાં ધનેડા શેમાં હતા કે શેમાં નહીં એ વાત નથી. મેન વાત તો એ છે કે ભાઈ એની અંદર ધનેડા હતા. ચેક કરવાની જવાબદારી કોની? અમારી જ 360 રૂપિયા એક થાળીના લ્યો છે. એવું 360 ઈ મહત્વના નથી. મહત્વનું છે કારણ કે અત્યારે ધનેડા છે, વાસી ચટણી મળી છે, પૂરણપુરીનું જે કઈ પૂરણપુરી તો મેં આપને વાત કરી ને. મેં આપને વાત કરી. વાસી ખોરાક તમે લોકોને આપો. ના, રોજે રોજનો માલ ખાલી જ અત્યારે વાસી મળ્યો એ ક્યાંથી આવેલો? વાસી કઈ છે જ નહીં. અત્યારે મળ્યો છે 150 કિલોથી વધુ. આરોગ્ય વિભાગ તમારી સામે નાશ કરશે. ના, એ એકચ્યુઅલી મસાલો છે, લાલ મસાલો. લાલ મસાલો આપણે તે ઘરે તો વાપરતા જ હોય છે ને, જે એની અંદર તેલ નાખીને. લૂઝ પેકિંગ પણ મળી આવ્યા છે. લૂઝ પેકિંગ પણ અત્યારે કઈ છે જ નહીં ને આપણે. મરચાના પેકિંગ લૂઝ છે. ના, એ બધા રનિંગ જ છે. અત્યારે જે વાસી ખોરાક મળ્યો એ બાબતે શું કહેવા માંગશો? ના, વાસી ખોરાક કઈ મળ્યો જ નથી સાહેબ. નાશ કરે છે ક્યાંથી? બહારથી લઈ આવ્યા છે, ઘરનો લઈ આવ્યા? લોકો મસાલો નાશ કરે છે, વાસી ખોરાક નથી. એ ખોરાક તો પછી બને. હા, તો એ વાસી ખોરાક જ બનશે ને એમાંથી? ના, નો જ બને ને. આ તો આરોગ્ય વિભાગ આવ્યું ને તો લોકોના પેટમાં વહી જત ને. ના, એવું કઈ છે જ નહીં. એવું કઈ છે જ નહીં. તમે ભૂલ નહીં સ્વીકારો કે આ ભૂલ છે? ભૂલ છે જ નહીં ને.